ગુજરાતમાં તાજેતરમાં સુરત, અમદાવાદ, નવસારી અને વલસાડ સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે મકાનો અને મિલકતોને ભારે નુકસાન થયું છે. ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાય દિવસો સુધી ઘરોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી ભરાયેલું રહ્યું હતું, જેના કારણે લોકોને ફર્નિચર, વીજળીના ઉપકરણો અને બાંધકામ સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ભારે પૂર અથવા વરસાદ વખતે મકાનોને માત્ર બાહ્ય નુકસાન નથી થતું, પરંતુ કેટલીક વખત મકાનનો કોઈ ભાગ ધસી પડે એવું પણ બને છે. આવામાં મકાન માલિકે મોટો આર્થિક બોજ ઉઠાવવો પડે છે. જો કે રાજ્ય સરકારે કેટલાક વિસ્તારોમાં આર્થિક સહાયની જાહેરાત કરી છે, પરંતુ લોકોના મત અનુસાર ઘરોને થયેલા નુકસાન સામે આ રકમ બહુ મામૂલી છે. આ સંજોગોમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે પૂર, આગ, ભૂકંપ કે કોઈ કુદરતી આફતના સમયે ઘરને નુકસાન થાય તો વીમા કંપની પાસેથી આર્થિક વળતર કેવી રીતે મેળવવું? ઘરનો વીમો લેતી વખતે કઈ વાતો ધ્યાનમાં રાખવી અને ક્લેમ કેવી રીતે કરવો? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઘરનો વીમો ક્યારે અને કેવી રીતે લેવો તે અંગે સુરત સ્થિત ઇન્સ્યોરન્સ એક્સપર્ટ જીગર લાખાણી જણાવે છે કે વરસાદ કે પૂરના પાણી ભરાવાથી મકાનને નુકસાન થવાની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે ઘણા લોકો બીજાનું નુકસાન જોઈને પણ પોતાના ઘરનો વીમો ઉતરાવવા લાગ્યા છે. તેઓ ઉમેરે છે કે નવું અથવા જૂનું ઘર ખરીદતી વખતે જ પૂર સામે રક્ષણ માટે વીમો ઉતરાવવો હિતાવહ છે. જો તે વખતે રૂપિયા હાથમાં ન હોય તો પાછળથી પણ પૂર સામે વીમો ઉતરાવી શકાય છે. મકાન કેટલા ચોરસ ફૂટનું છે અને જે તે વિસ્તારમાં બાંધકામનો ભાવ શું ચાલે છે તેના પરથી પ્રીમિયમ નક્કી થાય છે. તેમાં સિમેન્ટ, રેતી, સ્ટીલ, સર્વેયર કોસ્ટ, એન્જિનિયરની ફી અને લેબર ખર્ચ વગેરેના રેટના આધારે બાંધકામ ખર્ચનો અંદાજ કાઢીને પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે પૂર, આગ, ભૂકંપ વગેરે માટે વીમો ઉતરાવતી વખતે મકાન માલિકે તમામ વિગતો ડિક્લેર કરવી પડે છે. ત્યાર પછી મકાનનો વીમો ઉતરાવવો કે નહીં તે વીમા કંપની નક્કી કરતી હોય છે. કેટલાક કિસ્સામાં પહેલેથી જ વીમો ઉતારવાની ના પાડી શકે છે. ધારો કે પૂર અથવા આગની સંભાવના બહુ વધારે હોય ત્યારે વીમાની પ્રપોઝલ રિજેક્ટ થઈ શકે અથવા પ્રીમિયમ ઊંચું આવી શકે છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે અમદાવાદ સ્થિત વીમા નિષ્ણાંત વૈભવ શાહે જણાવ્યું કે સામાન્ય રીતે પ્રોપર્ટીને થતા નુકસાન માટે જનરલ ઇન્સ્યોરન્સમાં આગ, પૂર, ભૂકંપ અને ત્રાસવાદી ઘટનાઓ સામે રક્ષણનો આગ્રહ રખાય છે. ભારે વરસાદ અથવા પૂરના કારણે થતા નુકસાનને તેમાં કવર કરી લેવામાં આવે છે. આ ઉપરાંત શોર્ટ સર્કિટ કે બીજા કારણોથી ઘરમાં આગ લાગી હોય તેની સામે વીમો મળે છે. રમખાણો કે બીજી હિંસક ઘટનાઓને પણ આ વીમામાં કવર કરવામાં આવે છે. જો કે આપણે ત્યાં સામાન્ય રીતે બહુ ઓછા લોકો ટેરરિઝમ સામે વીમો ખરીદતા હોય છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે વીમાનું પ્રીમિયમ કઈ રીતે નક્કી થાય છે તે અંગે વીમા નિષ્ણાંત વૈભવ શાહ કહે છે કે તમારું મકાન કઈ જગ્યાએ આવેલું છે તેની સાઇઝ અને બજાર ભાવ પ્રમાણે તેનું પ્રીમિયમ અલગ અલગ હોઈ શકે. આ ઉપરાંત જે શહેરો અથવા વિસ્તારોમાં વારંવાર પૂર આવવાની શક્યતા વધુ હોય ત્યાં ફ્લડ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધારે ઊંચું હોય છે. કેટલીક જગ્યાએ પાણી ભરાવાનું નક્કી જ હોય ત્યાં વીમા કંપની પહેલેથી વીમો ના પાડી શકે અથવા ઊંચું પ્રીમિયમ રાખે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટ, બંગલા કે ટેનામેન્ટના પ્રીમિયમ અને ઉપરના માળે આવેલા મકાનોના પ્રીમિયમ પણ અલગ હોઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર જીગર લાખાણી કહે છે કે પૂર, ભૂકંપ વગેરેના વીમા માટે મકાન કયા ઝોનમાં આવે છે તે જોવામાં આવે છે. ધારો કે ભૂકંપ સામે વીમો જોઈતો હોય તો સુરત કરતા અમદાવાદ અને કચ્છમાં પ્રીમિયમ વધુ આવશે, કારણ કે ત્યાં ભૂકંપની શક્યતા વધારે રહે છે. તેમના કહેવા મુજબ વીમા કંપનીઓ એ પણ જુએ છે કે વરસાદના પાણી ભરાય એવી જગ્યાથી ઘર કેટલું દૂર છે. નદી, તળાવ, નહેર અથવા ખાડી નજીકના મકાનો માટે વીમાનું પ્રીમિયમ વધુ હોય છે. આ ઉપરાંત નજીકનું ફાયર સ્ટેશન કેટલું દૂર છે તે પણ જોવાય છે. ફાયર સ્ટેશન દૂર હોય તો પ્રીમિયમ વધી જાય છે. આ બધી માહિતી પિનકોડના આધારે કંપનીઓ પાસે હોય જ છે, છતાં પ્રપોઝલમાં આ વિગતો જાહેર કરવી જરૂરી છે. જો કે ઘરનો વીમો ઉતરાવતાની સાથે જ કવરેજ ચાલુ નથી થતું. સામાન્ય રીતે લગભગ 30 દિવસનો વેઇટિંગ પીરિયડ હોય છે. પૂરના સંજોગોમાં લોકોને સૌથી વધારે નુકસાન ફર્નિચર અને ઘરના સામાનનું થતું હોય છે. મીડિયા અહેવાલ મુજબ આ અંગે વૈભવ શાહે સ્પષ્ટતા કરી, માત્ર પૂર સામે ઘરનો વીમો ઉતરાવો ત્યારે તેમાં મકાનના બાંધકામને થયેલું નુકસાન જ કવર થાય છે. જો તમારે કે ટીવી, ફ્રીજ તથા બીજા સામાનને થયેલું નુકસાન કવર કરવું હોય તો તેના માટે કન્ટેન્ટ પોલિસી અલગથી લેવી પડે.
તેઓ ઉમેરે છે કે પૂરના કારણે મકાન આખું પડી ગયું હોય, દિવાલોને નુકસાન થયું હોય, રંગ ખરાબ થઈ ગયો હોય, નવું કન્સ્ટ્રક્શન કરવું પડે તો તે કવર થાય છે. આગથી લાગેલા વીમામાં ઘરના સામાનને કવર કરવા માટે તે ચીજ વસ્તુઓના અસલી બિલ સાચવી રાખવા જરૂરી છે. જીગર લાખાણી જણાવે છે કે પૂરના કારણે ફર્નિચરને થયેલું નુકસાન પણ વીમામાં ઉમેરી શકાય છે, પરંતુ તેમાં પ્રીમિયમ વધી જાય છે. તમારે સોફા, કબાટ, અન્ય ફર્નિચરના બિલ અને તેના ફોટા આપીને વેલ્યુ નક્કી કરાવવી પડે છે. ઘણી કંપનીઓ એગ્રીડ વેલ્યુ પર મકાનની કિંમત નક્કી કરીને નુકસાની ચૂકવે છે, પરંતુ આ માટે પહેલેથી શરતો સમજી લેવી જરૂરી છે. નુકસાન થયા પછી ક્લેમ કરવાની પ્રક્રિયા પણ ખાસ સમજવી પડે છે. મીડિયા અહેવાલ અનુસાર જીગર લાખાણી સલાહ આપે છે કે પૂરના કારણે નુકસાન થયું હોય ત્યાર પછી 24 કલાકમાં જ વીમા કંપનીને આની જાણ કરવી જોઈએ. પૂરના પાણી ભરાયેલા હોવાથી વીમા કંપનીના સર્વેયર આવી શકે તેમ ન હોય તો પણ કંપનીને જાણ કરવામાં મોડું ન કરવું જોઈએ. આમાં વિલંબ થાય તો સબ સ્ટાન્ડર્ડ સેટલમેન્ટ થઈ શકે છે. મકાનમાં આગ લાગી હોય તો એફઆઈઆર કરવી ફરજિયાત છે, પરંતુ માત્ર પાણીના નુકસાન માટે એફઆઈઆર જરૂરી નથી. ક્લેમ માટે મકાનના દસ્તાવેજ, સરનામા અને ઓળખના પુરાવાઓ જેવા કે પાન કાર્ડ, ચેક, લાઇટ બિલ, વેરા બિલની નકલ આપવી પડશે. આ ઉપરાંત કેટલીક વીમા કંપનીઓ છેલ્લા 3 વર્ષના આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન પણ માંગશે, જેથી પ્રોપર્ટી સામે કેટલું ડેપ્રિશિએશન ક્લેમ કર્યું છે તે જાણી શકાય. પૂરની ઘટનામાં તમામ ડોક્યુમેન્ટ આપ્યા પછી 1.5 થી 2 મહિનામાં ક્લેમ મંજૂર થઈ શકે છે, પરંતુ મોટા પાયે નુકસાન થયું હોય તો 3 થી 4 મહિના પણ લાગી જાય છે. આવા ક્લેમમાં ડોક્યુમેન્ટેશન સૌથી મહત્વનું છે. જો વીમા કંપનીને શંકા કે ફ્રોડની શક્યતા લાગે તો તપાસમાં વધુ 3 મહિના લાગી શકે છે. મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે વીમાનો ક્લેમ ક્યારે રિજેક્ટ થઈ શકે તે અંગે વૈભવ શાહે જણાવ્યું કે વીમા કંપનીને તમે મકાન વિશે અપૂરતી માહિતી આપી હોય, માહિતી છુપાવી હોય ત્યારે વીમાનો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે અથવા ઓછી રકમ મળી શકે છે. આ ઉપરાંત બેઝમેન્ટમાં રાખેલા સામાનમાં પાણી ભરાય તો કંપની દાવો નકારી શકે છે. વીમા કંપનીના સર્વેયરો ટેકનિકલ એનાલિસિસ કરે છે અને ક્લેમ મંજૂર થવામાં 4 થી 6 મહિના પણ લાગી શકે છે. કુદરતી આફતો સામે આર્થિક સુરક્ષા મેળવવા માટે ઘર અને સામાનનો વીમો એક અત્યંત મહત્વનું સાધન છે, પરંતુ વીમો લેતી વખતે પ્રીમિયમ બચાવવા ખોટી માહિતી આપવાને બદલે તમામ વિગતો સાચી આપવી અને યોગ્ય કન્ટેન્ટ પોલિસી પસંદ કરવી જરૂરી છે, જેથી મુશ્કેલીના સમયે સાચું વળતર મળી શકે. આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અને નિષ્ણાંતોના મંતવ્યો માત્ર જાગૃતિ અને સામાન્ય માર્ગદર્શન માટે છે. કોટફરી આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અને નિષ્ણાંતોના મંતવ્યો જાગૃતિ અને સામાન્ય માર્ગદર્શન માટે છે. કોઈ પણ નાણાકીય કે વીમા સંબંધી નિર્ણય લેતા પહેલા સંબંધિત વીમા કંપનીના અધિકૃત દસ્તાવેજો ચોક્કસ વાંચી લેવા. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.